ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। ગ્રામ પંચાયત દ્વારા ₹36 લાખના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન મળીને કુલ 43.56 લાખના વિકાસના કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ગામના સરપંચ લક્ષ્મી ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ, જયશ્રી વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધા વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધા સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે। આજે ભરૂચ વિધાનસભાના નંદેલાવ ગ્રામ પંચાયતની હદમાં 36,19,000 રૂપિયાના ખર્ચે આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ભારત સરકારની નાણાં પંચની યોજના, ગ્રામ પંચાયતનું સ્વભંડોળ અને ધારાસભ્યની ગ્રાન્ટ, આ કુલ મળીને આ ત્રણેય ગ્રાન્ટો એકત્ર કરીને આ હોલ બનાવવામાં આવ્યો છે। મને લાગે છે કે ખૂબ ઓછા ગામોમાં આ પ્રકારના હોલ હોય છે અને ખૂબ સુંદર હોલ આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કોઈ પણ પ્રકારનો પ્રસંગ કરવો હશે તો એના માટે અનુકૂળ રહેશે। સાથે સાથે ગ્રામ પંચાયતની હદમાં બીજા 25,75,000 રૂપિયાના જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત પણ આજે કરવામાં આવ્યું છે। 43,56,000ના કામોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। કુલ મળીને 1,05 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ડ્રેનેજના કામો, પ્રોટેક્શન વોલના કામો, આ ગામમાં આવેલી 3 શાળાને 5-5 લાખ રૂપિયાના આરઓ પ્લાન આપ્યા છે, જેથી બાળકોને કાયમ માટે શુદ્ધ પાણી મળી શકે। પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, આ પ્રકારના જુદા જુદા કામો એ નાણાં પંચની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈની ગ્રાન્ટમાંથી, એમએલએ ગ્રાન્ટમાંથી, આપણું એટીવીટીની ગ્રાન્ટમાંથી, વિવેકાધીન ગ્રાન્ટમાંથી, ગુજરાત સરકાર અને ભારત સરકારના તમામ હેડ નીચે જુદી જુદી ગ્રાન્ટનો ઉપયોગ કરીને આજે 1,05 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે।